ધારણ તો કર્યા છે, પણ હજુ એમ કે ખેસ અલા ટોપી પહેરાવો કે તો બધા પીએ કા પીએ ઓલા ભાજપ થી તો નહીં પીતા ને. તો આપણે નવું કરવાનું છે. દર વખત આપણે જો બિયારણ વ્યવસ્થિત ઉત્પાદન નહીં આપે તો આપણે બદલીએ કે નહીં. આપણે 30 વર્ષ સુધી આપણે ભાજપને મત આપ્યા પણ આપણા કામો થયા નહીં, તો આપણે એને બદલવું પડે કે નહીં? તો હું તો બધા પીવા લાગે પહેરવા, પીવાનું નહીં, બધા યુવા આપણે આગળ આવવાનું. કઈ પણ અન્યાય થાય ત્યાં આપણે એને બોલવાનું. આજે ચૈતર વસાવા તમને બધા તમે સોશિયલ મીડિયામાં જોવો જ છો, બરાબર? આપણા માટે લડે છે કે નહીં? તો આપણે પણ એવી રીતે નાના પાયે આપણે શરૂઆત કરવાની છે, બરાબર? તો આપણા છોટાઉદેપુર વિધાનસભા પ્રભારી વિનુભાઈ રાઠવાને આપણને 2 શબ્દ કહેશે એવી આપણે અપીલ કરી છે. પહેલા તો આપણે શરૂઆત કરતા પહેલા એક નારો બોલાય તો સારું લાગે, એટલે હું તમને કહીશ, 1 તીર 1 કમાન, આદિવાસી 1 સમાન. તો હું 1 તીર 1 કમાન કહું તો આદિવાસી 1 સમાન આપણે બધા નારો બોલાવીશું. એટલે બધા ઊંચા હાથ કરજો. जोहार, जय आदिवासी, जय संविधान. 1 तीर 1 कमान, आदिवासी 1 समान. 1 तीर 1 कमान, आदिवासी 1 समान. 1 तीर 1 कमान, आदिवासी 1 समान. એનો મતલબ કે આપણે સૌ આદિવાસી 1 સમાન. પછી એક બીજું જીપ છે, એટલે આ એટલે અબુમા દેશ અબુમા રાજ, એટલે આપણા દેશમાં આપણું જ રાજ કહેવાય. જે ચૈતર વસાવા ની વિચારધારા આપણે સૌએ લેવાની છે. આજે ખડાખડા ગામે જે આ કાર્યક્રમ નવયુવાન એક જાગૃત ભણેલા ગણેલા વ્યક્તિઓ આજે કમાન સંભાળવા માટે આયોજન કરતા હોય તો આપણા વિસ્તારમાં બહુ સારી વાત કહેવાય કે આપણા ગામની અંદર આવા યોદ્ધાઓ, આવા ક્રાંતિકારીઓ, વિચારવાળા છોકરા આજે ભણેલા ગણેલા તૈયાર થઈને બહાર આવ્યા કહેવાય કે આપણે પણ આપણા ગામમાં જાગૃતતા લાવવું જરૂરી છે. તો એવા નવયુવાન મિત્રો રાઘુભાઈ આપણે જાણીએ છીએ, આપણા જ ગામના નવયુવાન મિત્ર છે. એની સાથે આ બાજુ આપણે ડીજે વાળા છોકરો છે, સાથે ઈડુભાઈ, પછી મહારાજ છે, એ પણ ખૂબ સારી આપણે સમાજમાં સેવા આપી રહ્યા છે. એવી જ રીતે આપણે તેરસિંહભાઈ કટુભાઈ તરીકે ઓળખીએ. સાથે આપણા અત્યારે છોટાઉદેપુર વિધાનસભાના સહપ્રભારી તરીકે જાગૃત આપણા વિસ્તારના ભણેલા ગણેલા સારું ભણેલા વ્યક્તિ સુખરામભાઈ, એને પણ આમ આદમી પાર્ટી જોઈન કરી આજે ઘણા સમયથી આ કામ કરી રહ્યા છે. સાથે અમારા ફુલસિંહભાઈ રાઠવા, એને પણ આ જવાબદારીના ભાગરૂપે એમને આમ આદમી પાર્ટીમાં એક ભણેલા ગણેલા વ્યવસ્થિત સમજદાર વ્યક્તિ એ પણ આ જવાબદારીમાં જોડાયા છે. સાથે બાલાવાટના ગામના છોકરા છે અમારા સાથી. સાથે ઘણા બધા આપણે બધા ગામના આગેવાન મિત્રો બધા જાણીએ છીએ. કેટલી સરકારો આવે ને કેટલી સરકારો ગઈ, પણ જે સમયે આપણે જે જાગૃતતા નથી એનું કારણ એક શિક્ષણનો અભાવ હતો. આપણને શિક્ષણની અંદર જે એટલો બધો આપણને પ્રોત્સાહન મળ્યું નહીં, અને ભણેલા ગણેલા વ્યક્તિ હતા આપણા ગામના કે આજુબાજુના જે ગામના લોકો એ ઓછા પ્રમાણમાં હતા.
તો અહીંયા જે શિક્ષણ ઓછું હતું એના કારણે આપણે થોડા અમુક જે નેતાઓ છે ઘણી પાર્ટીના આયા ને ઘણા ગયા, એમાં આપણને ગુંગરા કરીને આપણી પાસેથી મતો લઈ ગયા અને આપણને જે આદિવાસી વિસ્તારનો ડેવલપિંગ કરવાનો, વિકાસ કરવાની વાતો હતી અને આપણે ખોબલે ને ખોબલે મત આપ્યા. આપણે બધા કેવી રીતે મત આપ્યા કે આપણા ગામનું કોઈ પ્રતિનિધિત્વ કરે અને એ કહે કે આપણે બધા અહીંયા મત નાખીએ તો વિકાસ થશે, આ સારી પાર્ટી છે, આ સારો વ્યક્તિ છે. આપણા જ વિસ્તારના બધા હતા એ બધા લોકો, એના વિશ્વાસ આપીને આપણે સૌએ મત નાખી અને આજ અહીંયા તાલુકા, જિલ્લાથી, વિધાનસભા, ધારાસભ્યથી લોકસભા, કેબિનેટ, પાર્લામેન્ટ, દિલ્હી સુધી પહોંચાડ્યા લોકોને. ને એનું નામ પાડ્યું છે ડબલ એન્જિનની સરકાર. આપણે સૌએ દેખીએ છીએ, સોશિયલ મીડિયામાં પણ દેખીએ છીએ. એમના જે ભાજપના જે નેતાઓ છે એમ કે અમારી ડબલ એન્જિનની સરકાર. તો ડબલ એન્જિનની સરકાર ડાયરેક્ટ તો બની નહીં ગઈ. આ લોકશાહીના દેશમાં, લોકશાહીના રાજમાં લોકો જેને મત આપી ટીપે ટીપે સમુદ્ર ભરાય એ રીતે આપણે સૌ માતા બહેનો ભાઈઓ ભેગા થઈ એ મત આપણે આપીને એને જીતાડીએ છીએ ત્યારે ડબલ એન્જિનના બન્યા છે. હવે આપણે એમ કહીએ છીએ કે તમારા પર વિશ્વાસ મૂક્યો સારા કારણે કે તમારી સામે અમારે આંદોલનો કરવા માટે, અમારા હકો માટે, અમારા અધિકારો માટે તમારી સામે અમારે નિવેદનો કરવા પડે કોર્ટ કચેરીઓમાં. અમારે તમારા વિકાસ માટે તમને મત આપીને જીતાડીને દિલ્હી કેબિનેટ સુધી મોકલ્યા. તમારી સામે અમારે ધરણા કરવા પડે, રોડ પર ઉતરવું પડે. તો આવી તાનાશાહી માટે તમને થોડી મત આપી આપણા વિસ્તારના લોકો મળી બધા ભેગા થઈને કે તમે વિકાસ કરશો, ગામનો ડેવલપ કરશો. ઊંડાણના ગામડાઓ છે ગુજરાતની અંદર, સમગ્ર ગુજરાતની આ પરિસ્થિતિ આવી રહી છે. બધા જ લોકો એમને ખોબલે ને ખોબલે મત આપી એમને જીતાડ્યા, વિશ્વાસ આપીને કે ભાઈ આપણે બધા મત આને આપીએ. ઘણી બધી પાર્ટીઓ આવે જ ગઈ પણ આપણે વિશ્વાસ હતો કે ભારતીય જનતા પાર્ટી દેશની અંદર સારું કરી આપશે આપણને ને અત્યારે સારું છે. તો એમના ભાષણો હતા એ સાંભળ્યા, સારા સારા ભાષણો કર્યા, લોકોને ગુંગરા કરીને બધું જ લઈને પછી આપણે પર અન્યાય ને અત્યાચાર ચાલુ થઈ ગયો. આજે એના માટે સિર્ફ ને સિર્ફ શરૂઆતથી આજે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવે બંધારણના હિસાબથી, બંધારણની જોગવાઈ ડોક્ટર બાબા સાહેબે જે આપણા આદિવાસીનો અધિકાર આપેલો હતો, લો એન્ડ ઓર્ડર આપણી પાસે હતો, જે બંધારણની અંદર અનુસૂચિત 5મી અનુચ્છેદની અંદર આપણને હકો અધિકારો પ્રાપ્ત કરવા માટે મળ્યા છે, એ અધિકારોને પણ એને તરફ મારવાનું ચાલુ કરી દીધું. અને જે જંગલ જમીન મારી વાતો કરી મોટી મોટી કે તમને જંગલ જમીન આપી દઈશું, તમારા જમીન ખેડેની જમીન, એવી મોટી મોટી વાતો થઈ. આજ સુધી જે અધિકારો હતા એ અધિકારોથી વંચિત રાખી દર વર્ષે કેબિનેટમાં નવા નવા પરિપત્ર કરી આપણા લોકોને ગુંગરા કરીને વંચિત રાખવાના સરકારો કરવાનું ચાલુ કરી દીધું. અને આ વસ્તુ જ્યારે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ છે જે પાર્ટીની અંદર, જે હાલમાં ભારતીય જનતા પાર્ટીની અંદર આપણા જે અહીંયા ચૂંટાયેલા નેતા છે, એ લોકો ટિકિટ ને ખુરશીના લાલચમાં સરકાર ગમે તેવું કરે પણ કોઈ બોલવા તૈયાર નથી. સરકાર ગમે તેવા કામ કરી દે તો એ લોકો બોલવા તૈયાર નથી. તમને મોકલ્યા શાના માટે? આપણા લોકો કે આપણા આદિવાસીના અધિકારો છે, ગામડાઓની સારી સ્કૂલ બનશે, સારું બાળકનું ભવિષ્ય સુધરશે, ગામડાઓની અંદર રોડ રસ્તાઓ પુલ બની જશે, ગામડાઓની અંદર લાઇટની સુવિધા પૂરી પડશે, ગામડાઓની અંદર પાણીની સુવિધા પૂરી પાડશે. એના માટે તમને બોલશે અને કામ કરશે કરીને તમને મોકલ્યા, પણ એમના પેટમાં પાણી બી નહીં હલતું અને મોઢા પર એના પર માસ્ક લગાડી દીધું અને આંખમાં કાળા ચશ્મા કરીને બેઠા છે આ લોકો. આવા અહીંયાના જે ચૂંટાયેલા હાલના પ્રતિનિધિઓ. તો આપણા જે આજુબાજુના લોકો જાણી ગયા કે સિર્ફ ને સિર્ફ દેડિયાપાડાના ધારાસભ્ય વ્યક્તિ છે એ સમગ્ર આદિવાસી વિસ્તારના પટ્ટાના લોકોના હક અને અધિકાર માટે લડે છે. તો સમગ્ર વિસ્તારના નવ યુવાન એને ખબર પડી, ચાલો સૌ આપણે જોડાઈએ ચૈતરભાઈના સમર્થનમાં. આ ભાજપની તાનાશાહી અને ભાજપની લુખાગીરી અને ભાજપની ભ્રષ્ટાચાર સરકારની સામે બધું જોઈ લીધું લોકો કે આપણે સૌ ચૈતર વસાવાના સમર્થનમાં જોડાવો, બાકી આ બધું આ લોકો લઈ લેશે. એમ કરીને સમગ્ર ગુજરાતની અંદર નવયુવાનો મિત્રો આજે જોયે છે અને કહે છે કે ચાલો આપણે ચૈતરભાઈના સમર્થનમાં રહીએ, આમ આદમી પાર્ટીના સમર્થનમાં જઈએ. દિલ્હીની અંદર શિક્ષણ મફત કરી નાખ્યું, ગમે મોંઘું શિક્ષણ. કેજરીવાલની સરકાર હતી ત્યારે
આજે ભગવતમાન પંજાબની અંદર પણ શિક્ષણ મોંઘું હતું, ફ્રી કરી દીધું, વીજળી ફ્રી કરી દીધી. જે લોકોને જે જરૂરિયાત છે, જે લોકો મત આપે છે ને એ લોકો માંગે છે કે અમને આ જોઈએ છે. ડોક્ટર જ્યાં ડોક્ટર નથી ત્યાં ડોક્ટર મૂકી દીધા, ત્યાં ફ્રી હોસ્પિટલમાં કરી દીધું. અહીંયા તો 10-10 લાખના કાર્ડ હોવા છતાં પણ દવાખાનામાં ચાલતા નથી. ઘરમાં ઘરેનું ગીરવે મૂકીને આપણે માંદેલા માણસને હજ કરવું પડે છે. આવી સરકાર આપણી અન્યાય કરીએ છે. આપણે સૌ બધું જાણી લીધું છે. એટલા માટે સમગ્ર ગુજરાતના નવયુવાન માતા બહેનો ભાઈઓ બધા જોડાઈ ગયા છે. આદિવાસીઓના નામે હજારો કરોડો લાખો રૂપિયા ગ્રાન્ટો ફળવાય. એ ગ્રાન્ટો દર વર્ષે બજેટ ગુજરાત સરકાર ફાળવે, એ રૂપિયા જાય છે ક્યાં? આજ સુધી અમે કાલે પરમ દિવસે પેપર છાપામાં મેં જોયું છે કે 50 કરોડ રૂપિયા છોટાઉદેપુરમાં પડ્યા છે, પણ હજુ પણ કોઈ આયોજન થયું નથી. તમે કરવા શું માંગો છો? આજે લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ નીકળ્યા આપણે જોઈએ છે. 2500 કરોડનું, 300 કરોડનું, 400 કરોડનું. આવું તો આપણે જિંદગીમાં કોઈ જોયું જ નથી. પણ હમણાં જે આ લોકો જાગૃત થયા છે, ચૈતરભાઈ જયારે અવાજ ઉઠાયો કે આ લોકો આપણને ઠગવા અને આપણને શોષણ કરવા માટે, આદિવાસીનું ખૂન શોષણ કરવા માટેની સરકાર છે એવું ખબર પડી છે, ત્યારે ચૈતરભાઈ જયારે બહાર આવે ને અવાજ ઉઠાવે, જયારે બુલંદ અવાજ કરીને જે અધિકારો માટે બહાર નીકળે, ત્યારે સરકારમાં જે રહેલી પોલીસ પ્રશાસન એને ગમે તે કોઈ ગુના દાખલ કરીને જેલમાં મુકાવે છે. પણ ચૈતર વસાવા હજુ પણ જંપીને રહેશે નહીં. એવી રીતે આપણે ગામડે સૌએ ચૈતર વસાવા બનવાની જરૂર છે. આપણે સૌ ચૈતર વસાવાની જેવી જવાબદારી લેવાની જરૂર છે. જ્યાં ખોટું અન્યાય થશે ત્યાં બોલવાની જરૂર છે. એ લોકો કે અમે આક્ષેપો કરે, અમારી વિરોધ કરે, અરે ભાઈ આ લોકો બધા નરી આંખે દેખો બાજુ તમને બોલશે નહીં તો તમને શું કરશે? તમારે આરતી થોડા કરવાના? તમને પૂજા કરવા થોડી ઉપર મોકલ્યા છે? દર વર્ષે કે અમને જિલ્લામાં જીતાડો તો જિલ્લામાં, તાલુકામાં જીતાડી દીધા, ધારાસભ્યો તો ધારાસભ્ય બનાવી દીધા, સાંસદ તો સાંસદ બનાવી દીધા. હવે બાકી શું રહ્યું? હવે તમે એમ કહો કે અમારી તેલ અને અગરબત્તી અને દીવો હલગાઈને અમારી આરતી કરો, તો આરતી બી તમારે કરવા તૈયાર છે આ લોકો, છતાંય કોઈ અધિકારની વાત નથી. એટલા માટે એમ કહીએ છીએ આપણે સૌ ભેગા થઈ, સૌ મિત્રો આપણી વિચારધારા લઈ આવનાર સમયની અંદર આપણે સૌ આપણા ગામના જ લોકો નવયુવાનનો મોકો આલવાના છે. જિલ્લા તાલુકાની ચૂંટણી આવવાની છે, એમાં પણ કોઈ નવા યુવાન જાગૃત માણસ, ભણેલા ગણેલા શિક્ષિત વ્યક્તિને આગળ લાવવાની જરૂર છે. તો જ ગામની અંદર ડેવલપ થશે, ગામની અંદર વિકાસ થશે, બધી આપણો સુવિધા પૂરી પડશે. કેમ કે અત્યારે આ સરકારો આપણી સાથે અન્યાય કરીએ એની સામે લડી લેવાની તૈયારી કરવાની છે. આ પુલ તૂટી ગયા જ્યારે ભૂતકાળમાં 1950 દેશ આઝાદ થયો એના પહેલાના રાજા રજવાડા વખતના પુલ હતા. અહીંયા આપણા આજુબાજુના લોકો જે વેટ બી કર્યો, ગાડા લઈને ગયા હતા એવું કે સાંભળે છે. ત્યારના પુલ બનેલા એડવાન્સ પ્લાનિંગ જ નથી. રોડ તૂટી જા, રસ્તા તૂટી જા, પુલ તૂટી જા, આંગણવાડી તૂટી જાય, સ્કૂલો તૂટી જાય, પાણી પડે અંદર ટપે ટપ પડે, પોયા બહાર બેહે. તો પણ હું તમારી ડબલ એન્જિનને શું કરવાનું? શું ડબલ એન્જિન શું કરવાનું? આપણે તમને હું ડબલ એન્જિન એટલા માટે આ ડબલ એન્જિનની સરકાર સામે આપણે મોરચો ઉઠાઈ અને અવાજ બની અને એમને સામે લડવાનું છે. અને આપણે સૌ તમે જે આજે આગળ આવ્યા છે, તમે નવયુવાન મિત્રો, એ આવનારું તમે ભવિષ્ય છે. અત્યારે આપણે નહીં જાગીને બહાર આવીએ તો એવા કેટલાય માણસો આવીને આપણું ખૂન ચૂસી લેશે. એટલા માટે આપણે જાગૃતતા લાવો અને આ વિસ્તારની અંદર ગામડે મેસેજ પહોંચાડો, ગામડે ઘરે માતા બહેનોને કહો કે આ લોકો આપણને ઠગવા બાજી રહ્યા. પેલા ખાતરની ઘરે એક ખેડૂતને 10 કોથળી ખાતર આપ્યું, પછી બીજા વર્ષે એક નકલમાં એક જ જણાને આપ્યું, પછી ત્રીજા વર્ષે કે ઓનલાઈન આવ્યું, ચોથા વર્ષે કે આ આવ્યું, હવે કે બધું નડતું. આ છે ને પેલા કૂતરાને ભટકો આપીને ઠગીને રોટો નાખીને પછી પાછો હરક્યો પાછા એક રોટો જ નહીં શકતો. આવી સરકાર આપણને સાથે લુચ્ચાગીરી કરે તો એ ગાંડો માણસ પણ સમજી જાય આવી વાત છે. તો આ આદિવાસીને ભોળી પ્રજા એમ કહેતા હે. આજે બિરસા મુંડા ભગવાન આજે આદિવાસીઓ માટે એક કપડું લડીને આજે દેશની અંદર આપણા અધિકારો માટે લડ્યા, ત્યારે બિરસા મુંડા ભગવાન આજે કેવું પૂજાય છે. તો આપણે સૌ બિરસા મુંડા બનવાનું છે. જે આપણા અધિકારો મળ્યા છે એ અધિકારીઓ સામે લડશું તો. બાકી આ આપણને રોજ નવા પરિપત્ર આ કાઢી નાખ્યું, પેલું છોકરાનો પેપર ફૂટી ગયા. કાલની તમને વાત કરું, કાલની ખબર આવી રૂંડવડની અંદર આશ્રમ શાળામાં ભણતા બાળકોનું ભવિષ્ય આવનાર પેઢીઓ માટે આપણે પણ આશ્રમ શાળા ભણ્યા છે. એ આશ્રમ શાળાની અંદર ગુજરાત સરકાર જે આદિજાતિ વિસ્તારમાંથી જે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે
એ ગ્રાન્ટો પણ એ લોકો એના પર પણ એની નજર લાગી ગઈ. હવે અહીંયા બી થોડી ઘણી કટકી મળશે તો આપીએ. તો આવું પણ આટલી હદે છોકરાની આ ગ્રાન્ટો એને પણ તમે આવી ગયા બા. તમે ડબલ એન્જિનની વાતો કરો છો. આટલી બધી સરકારમાં તમને બધે કીધું ત્યાં સુધી તમને બિહાર દીધા, કોઈ સમિતિ બાકી નથી. તો શું કરવા શું માંગો છો? તો એટલા માટે આપણે લડી લેવા માટે બધા સૌએ તૈયાર થવાનું છે. આજે નોકરીની અંદર કરાર આધારિત નોકરી લગાડવામાં આવે છે, તો અહીંયા પણ આપણા લોકોને શોષણ કરે છે કે આદિવાસીના દાખલામાં આ લખેલું છે, પેલું લખેલું છે. આવું તો આપણે બાપ દાદાએ જોયું નહીં કે આ લખેલું તો તને નોકરી નહીં આપવાની. આદિવાસી તો આદિવાસી છે. એસટી સર્ટિફિકેટ જ મામલતદાર આપતો હોય તો તમે હો ને તમે